બીએનઆઈ ગ્રેટર સુરતના વિશ્વ ટોચના પ્રદર્શન કરનારા પ્રદેશોમાંનું એક છે। ત્યારે બીએનઆઈના દ્વારા ટ્રાયમ રિયલ્ટી અને કરમાણની સાથે મળી સુરતના આંગણે પહેલી વખત ધી સુરત બીઝ ફેસ્ટનું આયોજન કરાયું હતું। 24મી માર્ચના અમૂર ખાતે 12 સ્ટાર્ટઅપને સમર્પિત કરાયું છે। ત્યારબાદ સરથાણા કન્વેન્શન સેન્ટર ખાતે પ્લેટિનમ હોલ ખાતે 2 દિવસીય એક્ઝિબિશન અને વિવિધ વિષયો પર વિશેષ વક્તાઓનું સેશનનું આયોજન કરાયું હતું। તેની પર આપણે નજર કરીએ। સુરતના સરસાણા ખાતે બીએનઆઈ દ્વારા યોજાયેલા ધી સુરત બીઝ ફેસ્ટના 2 દિવસીય એક્ઝિબિશનમાં બીએનઆઈ ગ્રેટર સુરતના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ગૌરવ સિંઘવીએ જણાવ્યું હતું કે સરસાણા ખાતે થયેલા 2 દિવસ આયોજનમાં 10,000થી વધુ વ્યવસાય માલિકો, 500થી વધુ બિઝનેસ એન્ટિટી, 45થી વધુ સ્પીકર, 130થી વધુ અગ્રણી પ્રદર્શકો, 200થી વધુ સ્ટાર્ટઅપ ફાઉન્ડર અને 40થી વધુ બીએનઆઈ ઇન્ડિયા રિજનના સહભાગીઓએ ભાગ લીધો હતો। 2 દિવસીય બીઝ ફેસ્ટમાં જાણીતા મુખ્ય વક્તાઓ અને ઇન્ડસ્ટ્રીયલ લીડર દ્વારા ઓફર કરાતા માસ્ટર ક્લાસ આયોજિત કરાયા હતા। આ ઇવેન્ટની થીમ ઇનોવેટ, ઇમ્પેક્ટ, ઇન્સ્પાયર રખાઈ હતી, જેમાં ભારત પેના એક્સ સીઈઓ વિજય અગ્રવાલ, 91 સ્પ્રિંગ્સ બોર્ડના સહસ્થાપક અને 91 વેન્ચર્સના સ્થાપક પ્રણય ગુપ્તા અને ઇમિઝાના સંદીપ દિનોડિયા, સીપીટીઓ અને એક્સ સીટીઓ PICKRR ટ્રાન્સફોર્મિંગ ટ્રેડિશનલ બિઝનેસિંગ થ્રુ ટેકનોલોજી પર વક્તવ્ય આપ્યું હતું। તો બિયોન્ડ ક્રિસ્ટોરન્સી ધી રિયલ વર્લ્ડ એક્ઝિપ્લેક્શન ઓફ વેબ3 બ્લોકચેન ટેકનોલોજી પર યુનિવર્સલ લીગલના સ્થાપક અને એન્જલ ઇન્વેસ્ટર અપૂર્વ અગ્રવાલ તેમજ અનંતમ ઇકોસિસ્ટમના સ્થાપક ચિંતન ઓઝાએ વક્તવ્ય આપ્યું હતું। मेरा नाम गौरव सिंघवी है। मैं एग्जीक्यूटिव डायरेक्टर हूँ बीएनआई सूरत का। मित्रों, ये 3 दिन का जो प्रोग्राम हो रहा है वो है सूरत बिज़ फेस्ट। सूरत को एक डेडिकेटेड फेस्टिवल है बिज़नेस का, और 3 दिन का जो इवेंट होने वाला है उसके अंदर हमने पहला दिन जो 24 तारीख थी वो पूरा का पूरा स्टार्टअप्स को डेडिकेटेड था। इंटरनेशनल और नेशनल स्पीकर्स आए उसके अंदर, और बहुत ही ज़बरदस्त तरीके का इवेंट रहा। करीबन 700 से ज़्यादा 800 से ज़्यादा लोगों ने अटेंड किया, जिसमें इन्वेस्टर्स भी थे, स्टार्टअप फाउंडर्स थे, एग्जीबिशन था, बहुत ही ज़बरदस्त रहा। आज 25 और 26 2 दिन का इवेंट सरसाना प्लेटिनम हॉल में होने जा रहा है, और यहाँ पे 130 से ज़्यादा एग्जीबिटर हैं, और पूरे दिन में 22 कल 2 आज और कल मिला के 22 से ज़्यादा स्पीकर हैं जो कि इंटरनेशनल ख्याति प्राप्त वक्ता हैं सारे के सारे। और मैं आपको बताऊँ, इन जो हमने 42 स्पीकर बुलाए 3 दिन में, उनमें से करीबन 35 लोग ऐसे हैं जो सूरत में पहली बार आ रहे हैं। तो फ्रेंड्स, ब्रांड सूरत को ज़्यादा से ज़्यादा हमको इम्पोर्टेंस देना है, और जो कैटेगरी क्लासिफिकेशन होते हैं बिज़नेस के 4, पहला होता है स्टार्टअप, दूसरा होता है SME, तीसरा होता है MSME, और चौथा होता है लार्ज कॉर्पोरेट। हमने ये प्रयास किया है कि इन चारों को एक छत के नीचे लेके आया जाए, और इनके बीच में एक ब्रिज का काम किया जाए, एक सेतु का काम किया जाए। क्यों? क्योंकि नॉर्मली स्टार्टअप के इवेंट देखते हैं आप, एक होते हैं, या फिर लार्ज कॉर्पोरेट के एक इवेंट होते हैं, MSME SME के एक होते हैं। लेकिन जब हर आदमी को ये समझना जरूरी है कि लार्ज कॉर्पोरेट के लिए कौन वेंडर होता है, SME MSME, तो उसका नेटवर्किंग वहाँ करना जरूरी है। મારું નામ જેનિશ શાહ છે અને મારી કંપનીનું નામ વાની મોટો પ્રાઇવેટ લિમિટેડ છે। આજે અમે લોકો અહીંયા એક ઝુમરૂ કરીને મારી એક બ્રાન્ડ નેમ છે, 3 વ્હીલર કેટેગરીની અંદર પેસેન્જર અને કાર્ગોની અંદર એ અમે લોકો લોન્ચ કરી રહ્યા છે। અમે એક એવી ટેકનોલોજી સુરતની અંદર લોન્ચ કરી રહ્યા છે જે ગુજરાતની અંદર પહેલી સૌથી પ્રથમ વાર એ લોન્ચ થવા જઈ રહી છે। ઇલેક્ટ્રિક વ્હીકલ જો કોઈકને પણ પરચેસ કરવું હોય તો એની અંદર સૌથી વધારે જે કોસ્ટ છે ને એ બેટરીની છે। 40થી 45% કોસ્ટ છે ને એ બેટરીની છે। તો એ 40થી 45% કોસ્ટના લીધે કરીને લોકો ઇલેક્ટ્રિક વ્હીકલ પરચેસ કરવા તરફથી દૂર ભાગી રહ્યા છે। તો અમે અહીંયા એક એવું સોલ્યુશન લઈને આવ્યા છે કે જ્યાં તમારે વ્હીકલ પરચેસ કરતી વખતે તમારે બેટરીની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવાની જરૂર નથી, તો વ્હીકલની કોસ્ટ ઓટોમેટિકલી 40થી 45% ઓછી થઈ જાય છે। બીજો પોઈન્ટ એ છે કે ભાઈ તમારે ચાર્જિંગ માટે કરીને જે 4 થી 8 કલાકનો ટાઈમ લાગે છે, જે હવે તમને પ્રેક્ટિકલી લાગશે નહીં, કેમ કે અમે સુરત ગુજરાતનું સૌથી પ્રથમ કમ્પ્લીટલી ઇન્ડિજિનિયસલી મેડ અને સ્માર્ટ બેટરી સ્વેપિંગ સ્ટેશન અમે લોકો આજે લોન્ચ કરી રહ્યા છીએ કે જેની અંદર તમારી ખાલી થયેલી બેટરી તમારે આવીને સ્ટેશનની અંદર નાખવાની છે, પેમેન્ટ કરવાનું છે, અને ચાર્જ થયેલી બેટરી તમારા વ્હીકલમાં અંદર નાખીને 2 જ મિનિટની અંદર તમારું કામ પૂરું કરીને તમે ચાલતા થઈ જઈ શકો છો। સો આ એક એવી ટેકનોલોજી છે કે જેના થ્રુ રૂટીનની અંદર જે ઓટો રિક્ષાવાળા દિવસમાં 150થી 200 કિલોમીટર જે વ્હીકલ ચલાવી રહ્યા છે એ લોકોને જો ઇલેક્ટ્રિક વ્હીકલ પર શિફ્ટ થાય તો 80-90 કિલોમીટર એ લોકોને ચાર્જિંગ કરવાની જરૂરત પડે છે। તો એ ઝંઝટમાંથી છુટકારો અમે આપી રહ્યા છીએ। વધુમાં બીએનઆઈ ગ્રેટર સુરતના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ગૌરવ સિંઘવીએ જણાવ્યું હતું કે સુરત 2030 સુધીમાં ભારતની આર્થિક રાજધાની બની જશે। સુરત બીઝ ફેસ્ટ આ વિઝનને આગળ લઈ જવા માટેની પણ એક પહેલ હતી। અઝર કૃષિ સાથે પ્રકાશવાળા।